હવે એ એનું જ કરે રાખે અને ખીલી ગઈ. માં રાજી થઈ કે નહીતર આને હાચવી, આનું રૂપ ને આનો સૌંદર્ય ને આનો દેખાવ ને અમારો જીવ બળતો હતો. હવે તો એનામાં જ તન્મય રહેતી હતી. ભોગ ધરાવે ને બનાવે ને લે ને સત્સંગમાં જાય ને આવે ને, ટૂંકમાં એની લાઈફ સેટ થઈ ગઈ. મનમાં સતત એવું થાય ગમે ત્યારે વૃંદાવન વયું જવું છે, પણ એટલી ત્રેવડ નહોતી, એટલી હિંમત નહોતી બોલવાની કે મારે વૃંદાવન જવું છે. કારણ કે એ જમાનામાં વિધવાને સત્સંગમાં જાય ને તો એ મા બાપને બીક લાગતી હતી કે બધાય અમારું ખરાબ બોલશે. ઓ બાપા, બધાય અમને ક્યાંક જ્ઞાતિ બહાર ન મૂકી દે. પણ ભક્તિમાં જાતી હતી એટલે બધાએ નાની હતી એટલે આંખા ડાકાન કર્યા. હવે એકવાર એવું બન્યું કે ડેલી એ ગાયને ખવડાવવા ગઈ તો 4 પોલીસ એક યુવાન અને યુવતીને કોરડા મારતા મારતા લઈ જતા હતા. એટલે એના પાડોશી ત્યાં જોતા હતા ક્યારના. એટલે કે જો આ 2 ભાગેડું, આ જુદી જ્ઞાતિની ને આ જુદી, મરવા જીવવાના કોલ આપ્યા છે. હવે એ જમાનામાં આવું બધું નહોતું થતું. આવું કોઈ કરે એટલે પોલીસને લઈ જાય ને બધું ના કરવાનું કરે. ઓલા બેયને પાછા ઊભા રાખીને પૂછ્યું, 2 પોતપોતાના ઘરે જાશો? 2 કે મારી નાખો તોય નહીં જાય, જીવનભર 7 જન્મ સુધી ભેગા રહેશો. તમારે મારવા હોય તો મારો, કોરડા મારવા હોય તો મારો, જીવાડવા હોય તો જીવાડો, જે કરવું હોય કરો. પોલીસે ગાળ દીધી, લૈલા મજનૂની ઓલાદ. હવે આ જોઈને અંદર ગઈ. કોણ? ધન્વંતરી. એ કે એક સામાન્ય છોકરો ને છોકરી પોતાના પ્રેમ માટે થઈને પોલીસને એમ કહી દેતી હોય એ જમાનાની, રાજા રજવાડાની, કે તમારે થાય એ કરી લ્યો, અમે 2 સાથ છોડશું નહીં, જીવશોય સાથે અને મરશોય સાથે. તો હું તો મારા કૃષ્ણની પ્રેમી છું. મારો પ્રેમ મારો કૃષ્ણ છે, મારો ભગવાન છે, મારો નંદનંદન છે. તો હું કોનાથી બીવું છું? મારું પોલીસ શું બગાડી રહેશે? રાતના બધા સૂતા હતા, ઠાકોરજી પધરાવીને વૃંદાવન ભેગી. કોણ? ધન્વંતરી. હવે ત્યાં ગુરુ હતા. હવે કાંઈ લઈને તો આવી નહોતી, બધું મા બાપના ઘરે, બધું એમને 3 કપડે નીકળી ગઈ. ગુરુનું નામ ભૂલી ગઈ છું, માફ કરજો. પછી ના, ગુરુ નામ તો દેવાય. ચલો, ગુરુનું નામ ભૂલી ગઈ. હવે આના ગુરુ તો અહીંયા એણે કર્યા હતા જયપુરમાં. એટલે ગુરુ, મંત્ર ને માળા ને મૂર્તિ ક્યારેય બદલાય નહીં. એકવાર ગુરુ કરી લ્યો પછી તમે આજે આની દીક્ષા લઈ લીધી વૈષ્ણવની, પછી બીજી ન લેવાય. એકવાર માળા તમે શ્રી કૃષ્ણ શરણમની કરી તુલસીજીની, પછી બદલાય નહીં, કંઠી ન બદલાય. અને જે સ્વરૂપની સેવા કરતા હોય ને પણ તમે કહો મારે નાનું છે ને મોટું જોઈએ, ના બદલાય. તો હવે ગુરુ તો બદલાય નહીં. તો ત્યાં જે સંત હતા ગુરુ, એણે કીધું, તું કૃષ્ણની પ્રેમી છું? હા. તાર રહેવાની વ્યવસ્થા? કાંઈ નહીં. જમવાની વ્યવસ્થા? કાંઈ નહીં. અહીંયા સામે રૂમ છે ત્યાં રહે. અને તારું નામ આજથી પ્રેમ ભક્તિ, નામ બદલાવી દીધું. હવે આણે વિચાર કર્યો કે ગુરુ દ્રવ્ય, દેવ દ્રવ્ય એ તો લેવાય નહીં.
જો આપણે વલ્લભે કહ્યું છે કે દેવદ્રવ્યનો તો દોષ છે ને એવો દુનિયામાં બીજો શેનોય નથી. હવે આણે તો એક દિવસ તો બધું આઘું પાછું કર્યું, ગુરુનું ના લીધું, પણ બીજાનું હું ક્યાં બ્રાહ્મણ છું તો લઉં, ને મારા ઠાકોરજી ક્યાં ભિખારી છે. હવે એ વિધવા થઈને ત્યારે બધા દાગીના એના લઈ લીધા હતા સાસરીવાળાએ. પહેલાં એવો નિયમ હતો કે વિધવા થાય ને એટલે નાકની ચોકથી માંડીને 16 શણગાર કાઢી નાખવાના અને 2 સોનાની બંગડી હાથમાં પહેરવાની અને સફેદ કપડાં. તો એની નણંદે એને એ વિધવા થઈ ત્યારે 2 બંગડી સોનાની પહેરાવી હતી. એ જોઈ કે વાહ, વેચી નાખી. એના જે પૈસા આવ્યા એમાં એણે પ્લોટ લીધો અને એક રૂમ બનાવી દીધી. ત્યારે એવી સસ્તાઈ હતી. નામ પાડી દીધું સુખ નિવાસ. અહીંયા બધું સુખ જ છે. અને પછી તો એનું ચાલવા માંડ્યું. થોડા પૈસામાંથી એ બધું ઠાકોરજી વ્યવસ્થા કરી દીધી. હવે આનંદ કરે રોજ. હવે બીજા 2 આવ્યા વૈષ્ણવ એના જેવા. એ કે આ પ્લોટ ખાલી છે, અમે કરીએ. એ કે હા, આ સુખ છે, જેને જે કરો એ કરો, પણ વૈષ્ણવ. હવે કેટલા 2-3 માળનો મજલો થઈ ગયો આખો. આજની તારીખમાં છે વૃંદાવનમાં સુખ નિવાસ. હવે આનંદ કરે. એકવાર ગિરિરાજજીનું રોજ સાંભળે એટલે એણે પછી એક વૈષ્ણવ એવા આવ્યા, એણે કીધું તમે દીક્ષા આપો. એ કે હું દીક્ષા ના આપું, હું તો વૈષ્ણવ છું. પછી જે એના ગુરુ હતા જયપુરવાળા એ અહીંયા હતા. એણે કીધું તું આપ, મારી આજ્ઞા છે. તો પછી એણે જેને દીક્ષા આપી એ એની ભેગા એની હારે રહેવા માંડ્યા, એનું ધ્યાન રાખે ને એનું બધું. એકવાર સવારે ઉઠીને કહે મારે ગિરિરાજજી જવું છે. એટલે ઓલી કે તો કે તું સેવા પહોંચવું આપો, આટલું પહોંચી જ જાઉં છું, સાંજે આવી જઈશ. ઉપડા ગિરિરાજજી તો રસ્તામાં વ્રજવાસીના ઘર આવ્યા. આપણે વ્રજમાં જઈએ એટલે બધા એવું કહે કે વ્રજવાસીના ઘરનો ટૂંક લેવો જોઈએ. તો એ વ્રજવાસીને ઘરે ગઈ. આવો બેન આવો, પ્રસાદ પાવો. પ્રસાદ લીધો. એ જમાનામાં એવો નિયમ હતો કે ગિરિરાજજીના ગોવર્ધનના બધા વ્રજવાસીઓ રાત્રે ગિરિરાજજીની તળેટીમાં જાય અને ગિરિરાજજીને ચરણ ચાપીને વિનંતી કરે હોળી ખેલે ના જઈયો. એટલે એણે બધાને પૂછ્યું. એ કે કાંઈ હાચે હોળી ખેલવા આવે? એ કે આવે. આને કંઈ સાચું ન લાગ્યું. અડધે પહોંચી તો સામેથી ને 7 વર્ષનો સાવરો, ધોતીને બંડીને શ્રૃંગારને મોરપીસ એની પાસેથી પસાર થઈ ગયા. એટલે એણે બધાને કીધું હા હા જુઓ સાવરો સાવરો. બધા કે આ તો હારી ગાંડી છે, કારણ કે એને દર્શન થયા, બધાને ન થયા. અને ઠાકોરજી રંગ નાખીને વયા ગયા. હવે ઘરે આવી ચિત્તમાં બસ આ જ બધી, બીજું એને લૌકિક કોઈ વાત જ યાદ ના આવે. અને ઠાકોરજી જતાવે કેવું, ઠાકોરજીને ભોગ ધરાવે તો સામગ્રી ઓલી જેને એણે દીક્ષા આપી હતી એ કરતી હોય. નામ શૈલજા કેવું હતું, નામ ભૂલી જવાય છે. સામગ્રી દે એટલે ભોગ ધરાવે. એટલે ઠાકોરજી એને કહે ખીરમાં ખાંડ નથી, એટલે બૂમ પાડે શૈલજા.
બુરું લાવો, કોક વાર કે આજ શાકમાં મીઠું વધુ છે, શાક મેં ગોરસ દહીં ડાલો. ઠાકોરજી રોજ એને જતાવી દે કે આજે આમ છે, આજે આમ છે. અને તન્મયતા એટલી બધી વધી ગઈ કે પછી પ્રભુ સિવાય કોઈ એને રસ નહીં. હવે લીલામ જવાનો સમય આવ્યો, ઊભું થવાય ને. ઓલી જે બેન એની હતી એને પકડીને ઠાકોરજીને દર્શન કર્યા. એને કહ્યું હવે મારે જવાનું છે, હવે ભગવત નામ લ્યો. આવીને લીલામ પહોંચી ગયા. એ સુખની વાસ આજે પ્રેમ ભક્તિના નામથી જ ઓળખાય. તો જે પ્રભુને પ્રેમ કરે છે ને એને પરીક્ષા તો દેવી પડે છે. પછી મીરાબાઈ હોય કે નરસિંહ મહેતા હોય કે પ્રેમ ભક્તિ હોય, પણ પ્રભુ મળી જાય છે. પરીક્ષા દે ને એને પ્રભુ મળે. આજે તમારે આર્ટ્સમાં હોય તો બહુ મહેનત ન કરવી પડે, કોમર્સમાં ઓકે, પણ સાયન્સમાં હોય ને તો ચોટલી બાંધવી પડે. અને જો એકવાર 98% આવી ગયા અને તમારે ડૉક્ટર થવું છે તો એડમિશન ગવર્મેન્ટ આપી દે, તમારે ફી ન ભરવી પડે, સ્કોલરશીપ. તો તમારી આખરી કસોટી થાય તો તમને એડમિશન ઠાકોરજી મળી જાય. પણ તમારે ચોટલી બાંધી અને જે ઓલા વિદ્યાર્થી વાંચે ને એમ લૌકિક છોડી અને અલૌકિક પ્રભુની ભક્તિ કરવી પડે મારા વાલા. આવા બધા કેટલા બધા ભક્તો છે. હું કોક પાસેથી સાંભળું છું, કાં હું વાંચું છું. એટલે જે ભક્તની આવી લીલાઓ મને આમ મારો વલ્લભ હૃદયારૂઢ કરાવે, મારો વલ્લભ બોલાવે એ બોલું, ભૂલી જાઉં છું એ મારી વાણીનો દોષ છે. અને જે આનંદ આવે છે એ વલ્લભની કૃપા છે. તો આવા ભક્તોનું સ્મરણ થાય ને મારા વાલા. એકવાર ગોકુળનાથજી બિરાજતા હતા અને તન્મય હતા. હરિરાયજી કેવા ગયા ખબર કરવા કે ભોજન કી તૈયારી હો ગઈ હે, પધારો. પણ હવે તન્મયમાંથી બહાર આવે તો કે ને. થોડી વાર પછી અરે હરી કબ આવ્યો? ઘણી વાર થઈ. એ કે હું ચિંતા કરું છું કે આપણે તો કેટલા બધા દોષ કરીએ છીએ, આપણાથી કશું થતું નથી. આપણા તાત ને આપણા દાદાજીને બધા કેવું કરી ગયા. હરી આપણાથી તો કેટલા દોષ થાય છે. ત્યારે નક્કી કર્યું કે દોષ પડે ને 84-252 વાર્તાનું ધોળ કરી દેવાનું. આટલું ભક્તોને માન આપ્યું છે ગુરુએ. તો મારો કહેવાનો આશય એવો છે કે ભગવદીઓ થકી ભગવાન મળે, ભગવાન થકી ભગવાન ન મળે. આજે એક બેન દુબઈના, એક બેન બોમ્બેના હતા. અહીં ઈસનપુર ઉતરા સવારે ટ્રેનમાં. હવે કે તમને મળવા આવું જ. મેં કીધું મારા વાલા વરસાદનો સમય, ત્યાંથી અહીં રિક્ષામાં આવો એટલે કલાક સવા કલાક થાય, ટ્રાફિક નડે. હું રવિવારે અસારવા આવું છું. એ કે ના અમારે આજે જ મળવું છે. મેં કીધું એ કે ભલે ને થાય. ત્રણેય બહેનો સગી આવી. રિક્ષામાં થાય જ સવા કલાક, ટ્રાફિકને બધું નડે. અને સત્સંગ સિવાય એક શબ્દ ત્રણમાંથી એકે બેનોએ લૌકિક નથી કર્યો. હવે ઘરમાં બધું ઓલું એરટેલવાળા આવ્યા હતા એટલે અવાજ આવતો, બહાર બેઠા વનરાયમાં. એક પ્રસંગ એ લોકોનું મોઢે હતો. એટલા તન્મયતાથી સત્સંગ સાંભળતા હતા. એ કે બસ અમને એમ થતું હતું કે આ ભાવ અમારો આટલો વધ્યો ને તો મળી આવીએ.
મેં કીધું પણ આવો શ્રમ ના લેવાય. હવે તમે અત્યારે એ કે તમારે સત્સંગનું મોડું થશે. મેં તો ભગવદીઓ આવ્યા હોય ને તો અડધો કલાક મોડું થાય, અને જો તમારા નસીબે સારા, હોલ હમણાં બંધ છે, હોલ ચાલુ હોય તો મારે ઉતાવળ હોય, 8:30 પાછું મારે સુબોધિનીજી ના જવી જોઈએ. પણ મને આનંદ થયો કે 50 થી 55 વર્ષના હતા, કોઈ વાત લૌકિક નથી કરી, અને બધી સેવા ને સ્મરણ ને સત્સંગની જ વાતો. તો જો આવા વૈષ્ણવ આવે ને તો 1.5 કલાક સત્સંગ કરવાનો આનંદ આવ્યો. અને ઘણીવાર ભરાઈ જવાય, ભરાઈ જવાનું ઓછું બને, વર્ષમાં એકાદી વાર એવા આવી જાય કે દુસંગ લાગવાની બીક લાગે આપણને.